ચલો રેડી. આપણે કરંટ અફેર્સમાં આગળ જવાના છીએ. થોડું આમાંથી પ્રશ્નોત્તરી કરીએ પહેલાં થોડા જૂના પ્રશ્નોને યાદ કરવાનો પ્રયત્ન કરીએ. લાસ્ટ ટાઈમ આપણે થોડી વાત કરી હતી કે સાહેબ ભારતનું સૌ પ્રથમ ડિજિટલ એડ્રેસ ધરાવતું શહેર કયું બન્યું? કયું? ઇન્દોર. ક્યાં આવે છે આ ઇન્દોર? મધ્યપ્રદેશમાં. બરાબર છે. એના સિવાય આપણે વાત કરી હતી કે સાહેબ હમણાં એક રાજ્યમાં ચૂંટણી છે અને ત્યાં બહુ આમ ગરમ વાતાવરણ છે. ક્યાં છે? બિહાર. અને બિહારમાં આપણે પહેલી વાર શેની શરૂઆત કરવા? ટેસ્ટિંગ ઈ વોટિંગની તૈયારી ચાલુ છે. બરાબર. હકીકત તો એ છે કે સાહેબ ભારતમાં બિહારમાં પહેલી વાર ચૂંટણી પહેલા ચૂંટણી પંચ છે એ ફરી વાર છે એ મતગણતરીની સાથે સાથે આખું ડિજિટલાઇઝેશન કરી રહી છે. બરાબર. એટલે ગણતરી ફરી વાર કરી રહી છે. આમાં ડમી કોઈ છે કે કેમ? નહીંતર આપણે આવું અગાઉ ક્યારેય કર્યું નથી. બરાબર. ઈ વોટિંગનો પ્રયોગ પૂછાય તો જવાબ સીધો શું લખશું આપણે? બિહાર લખશું. કોણ છે બિહારમાં હાલના મુખ્યમંત્રી? નીતિશ કુમાર. કયા પક્ષના છે? પક્ષ ભાજપ છે કે કોંગ્રેસ છે? JDU, જનતા દળ યુ. બરાબર છે. એટલે ધ્યાન રાખવાનું ભાજપ એની સાથે કમ્બાઈનમાં છે. બરાબર છે. એક સાથે સરકાર ચલાવી રહ્યું છે. પણ આપણે ધ્યાન રાખીશું નીતિશ કુમારનું નામ તમને યાદ હોવું જોઈએ. એના સિવાય આપણે દેશ લેવલે મહત્વની ઘટનામાં દિલ્હી ગયા હતા અને દિલ્હીમાં કંઈ વાહન ખરીદવાની વાતો કરી હતી ભાઈ? ખરીદવાની નહીં સાહેબ. ત્યાં 10 વર્ષ જૂના ડીઝલ વાહનો અને પેટ્રોલ પ્લસ CNG છે 15 વર્ષ જૂના હશે તો હવે ત્યાં ઈંધણ મળશે નહીં. એટલે કે સાહેબ પ્રદૂષણ માટે થઈ આ પહેલી વાર છે એ આપણે પ્રયોગ કરી રહ્યા છીએ. જો કે આવતા સમયમાં દિલ્હી ભારતનું એવું પ્રથમ શહેર બનશે કે જ્યાં આપણે ક્લાઉડથી વરસાદ છે એટલે કે કૃત્રિમ વરસાદ માટેનો પ્રયોગ કરવાના છે. બરાબર. પણ અને જુવાર છે અત્યારે આપણે ધ્યાન રાખવાનું ઈંધણ માટેથી. રેડી છે? ચલો તો આપણે મોટા પ્રશ્નોમાં આ 2-4 પ્રશ્નો એવા હતા જેને ધ્યાનમાં ખાસ રાખવા પડે. બાકી મોદી સાહેબને યાદ રાખ્યા હોય તો શા માટે યાદ રાખ્યા હોય? ઇન્ટરનેશનલ એવોર્ડ માટે યાદ રાખ્યા હોય. કયા ક્રમે પહોંચી ગયા છે? હવે ટોટલ કેટલા થયા? 24, 25, 26, 27 પહોંચી ગયા છે. કેટલા? 27. છેલ્લે નામે બી આપ્યો બ્રાઝિલ બ્રિક્સને નામે બી સુધી પહોંચી ગયા એટલે 27 થયા. બરાબર. અત્યારે આપણે જ્યારે માનો કે 15 જુલાઈ 2025 રોજ ભણીએ ત્યાં સુધીમાં કેટલા થઈ ગયા છે? 27 થઈ ગયા. બરાબર. એટલે પ્રશ્ન આવે બને કે આંતરરાષ્ટ્રીય સૌથી વધારે પુરસ્કાર મેળવનાર વડાપ્રધાન તો જવાબ નરેન્દ્ર મોદી. કેટલા? તો અત્યારે કેટલા? 27. તમને નવાઈ લાગશે 17 દેશોની સંસદમાં તો આપણે આધિકારિક રીતે ભાષણ ઠપ કરી દીધું. એટલે તમે સમજો છો કે 17 દેશની સંસદને સંબોધિત કરનાર કોઈ વડાપ્રધાન હોય તો એ કોણ છે? નરેન્દ્રભાઈ મોદી. બરાબર. આપણે શરૂઆત આજે છે ને સાહેબ ગુજરાતથી કરવી છે. કારણ કે દર વખતે આપણે ગુજરાતને પાછળ લેતા હોઈએ છીએ પણ આજે આપણે ગુજરાતથી શરૂ કરવું છે. અને ગુજરાતથી શરૂ કરવાનું મેઇન કારણ છે આપણા માટે એક મહત્વની ઘટના બનવા જઈ રહી છે. ભારતનું બીજું સૌથી મોટું સ્પેસ સ્ટેશન ગુજરાતમાં બનશે. બરાબર છે. આપણા માટે સૌથી મહત્વની ઘટના છે કે સ્પેસ સ્ટેશન બનવા માટે ગુજરાત પસંદ થવું એ મોટી વાત છે. બરાબર. પછી એવું નથી કે ભાઈ અહીંયા આપણે ગુજરાતમાં ભાજપ સરકાર છે ને કેન્દ્રમાં ભાજપ સરકાર, એવું નથી. ભૌગોલિક સ્થાન પણ જોવું જરૂરી છે ને. બરાબર. તમે મને એમ કહો છો કે આપણે બધી મિસાઇલ ટેસ્ટિંગ સેન્ટર છે, તમે આઇલેન્ડનું નામ સાંભળ્યું હશે, APJ અબ્દુલ કલામ આઇલેન્ડ. બરાબર. એનું કારણ છે એની ભૌગોલિક સ્થિતિ. ત્યાંથી મિસાઇલ ટેસ્ટિંગ કરી શકાય. હવે પછી આપણે ગુજરાતમાં કર્યું હોય તો ક્યાંય થાય નહીં. પછી આપણે જમીનની જરૂર હોય તો પછી રાજસ્થાનના રણમાં જતું રહેવાનું. બરાબર. પણ આપણા માટે આ સ્પેસ સ્ટેશન બનશે સાહેબ. સ્પેસ સ્ટેશન બનાવશે તો કઈ સંસ્થા સાથે આપણે વાત કરી રહીશું? ISRO. બરાબર. ISRO બનાવશે ને સાહેબ. સંચાલન કઈ સંસ્થા કરવાની છે? ISRO. પૂરું નામ જરા કહેશું? ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. પૂછાઈ ગયું? હેલો પેપર હોય તો આવું પૂછાય કે ISRO નું પૂરું નામ જણાવો. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. બરાબર. જે વિદ્યાર્થી મિત્રો નવા છે પહેલી વાર હોય તો લખી નાખજો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. ક્યાં છે આપણે આ ISRO નું વડું મથક? ભાઈ ISRO નું વડું મથક ક્યાં છે? બેંગ્લોર ખાતે. બરાબર. તો બેંગ્લોર ખાતે આ ISRO નું વડું મથક છે
ત્રણ પ્રશ્નો કોઈ પણ સંસ્થાના તમને આવડવા જોઈએ. પૂરું નામ, વડુ મથક ને વડા. કોણ છે ઈસરોના હાલના વડા? કેવું? વી નારાયણ. બરાબર, તો ધ્યાન રાખીશું સાહેબ, હાલ ઈસરોના વડા વી નારાયણ. ધ્યાન એટલા માટે આપણે કહીએ છીએ સાહેબ કે આપણા માટે ઈસરો ખૂબ મહત્વની સંસ્થા છે. ઈસરોના પ્રથમ અધ્યક્ષ પણ તમને પરીક્ષામાં પૂછાય છે. કોણ છે? ડોક્ટર વિક્રમભાઈ સારાભાઈ, ઈસરોના સૌ પ્રથમ અધ્યક્ષ. સૌ પ્રથમ અધ્યક્ષ શા માટે આપણે એને યાદ રાખવા જરૂરી છે સાહેબ? કે ભાઈ ડોક્ટર વિક્રમભાઈ સારાભાઈ. ડોક્ટર વિક્રમભાઈ સારાભાઈને કયા નામથી ઓળખીએ છીએ? ભારતીય અવકાશ વિજ્ઞાનના પિતા. આ આપણને ખબર હોવી જોઈએ કે ભારતીય અવકાશ વિજ્ઞાનના પિતા કોને કહેવામાં આવે છે? તો તમારો જવાબ શું હોવો જોઈએ? વિક્રમભાઈ સારાભાઈ. આ વિક્રમભાઈ સારાભાઈ આપણા અમદાવાદમાં એક સંસ્થા સ્થાપિત, એની સંસ્થા પૂછાઈ ગયેલી છે, PRL. કોઈને યાદ છે? ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી. ક્યાં આવેલી છે? અમદાવાદ. એના સ્થાપક કોણ છે? વિક્રમભાઈ સારાભાઈ. બરાબર, તો કંઈક એવો સવાલ તમે કંઈક બાજુમાં જોઈ જાઓ તો આપણને ખબર હોવી જોઈએ કે એમના દ્વારા સ્થાપેલી PRL ક્યાં આવેલી છે સાહેબ? અમદાવાદ ખાતે આવેલી છે. વાસ્તવિકતા તો એ છે કે તમે અમદાવાદમાં આપણે સાયન્સ સિટી જોયું હોય, PRL ની વાતો સાંભળી હોય, પછી તમે ઘણી વાર તો એવું પણ જોયું છે કે ચંદ્રયાન 2, ચંદ્રયાન 3 માટેના અમુક પાર્ટ્સ આપણે ક્યાં બનાવ્યા છે? અમદાવાદમાં બનાવ્યા છે. તો એ બનાવવા માટે લેબોરેટરી તો હોવી જોઈએ ને આપણી પાસે. બરાબર, તો એ ક્યાં છે? PRL. એના સ્થાપક કોણ છે? વિક્રમભાઈ સારાભાઈ. ચાલો, તો ભારતનું બીજું સૌથી મોટું સ્પેસ સ્ટેશન ક્યાં બનશે? અત્યારે હાલની સંશોધનની દ્રષ્ટિએ જોઈએ તો આ લોકેશન છે એ ક્યાં હશે સાહેબ? તો દીવ અને વેરાવળની વચ્ચે કંઈક પસંદ થશે. બરાબર છે, દીવ અને વેરાવળ છે. આ વેરાવળ એટલે કયો જિલ્લો લાગે? ગીર સોમનાથ. બરાબર, તો ગીર અને વેરાવળની વચ્ચે છે આ નવું સ્પેસ સ્ટેશન બનશે. આપણા માટે પેલું કે ભાઈ ઈસરોનું વડુ મથક ક્યાં છે? બેંગ્લોર ખાતે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ને હાલ કોણ છે વડા? વી નારાયણ. આ ગુજરાતમાં બનશે બીજું, તો એ ક્યાં જગ્યાએ બનશે? તો દીવ અને વેરાવળની વચ્ચે. કયો જિલ્લો કીધો વેરાવળમાં? ગીર સોમનાથ. હજી એક સવાલ હતો તમને, દીવ નું પ્રવેશ દ્વાર પૂછાય છે. કોને દીવના પ્રવેશ દ્વાર તરીકે ઓળખવામાં આવે છે? તો તમારો જવાબ શું હોવો જોઈએ? ઉના. આ કેવી વાત છે ખબર? આપણને આમ દીવ આવે ને એટલે મનમાં દાંત આવતા હોય, હા તારી. પણ આ દીવ એના માટે યાદ નથી કરવાનું. દીવનો પ્રશ્ન આવો છે કે ભાઈ તમને બુકમાં આપણી પરીક્ષા પૂછાઈ ગયેલો છે, દીવનું પ્રવેશ દ્વાર કોને કહેવામાં આવે છે? તો જવાબ શું આવશે? ઉના. આ ઉના તાલુકો છે, અને ઉના તાલુકો ફરીને પૂછાણો ભૂગોળમાં. ગુજરાતમાં ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટા તાલુકામાં કોનો સમાવેશ થાય છે? ઉના. બરાબર, તો યાદ રાખીશું, ગુજરાતનું ક્ષેત્રફળની દ્રષ્ટિએ મોટો તાલુકો. એટલે આપણે શું થાય કે ભાઈ ઉનાની વાત આવે, હાવ દેશી હિસાબ, તમારે દીવ જવું છે તો તમારે ક્યાંથી જવું પડશે? ઉના થઈને જ જવું પડશે. હાવ સમજાય છે હું શું કહું છું? ઉના થઈને જાવ પછી ઓલો પુલ આવે ને પછી દીવ આવે. રેડી? એટલે ઉના દીવનું પ્રવેશ દ્વાર, ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટો તાલુકો. વેરાવળ પૂછાય તો આપણે આ કયા જિલ્લાની વાત થઈ રહી છે? ગીર સોમનાથ. અને ગીર સોમનાથમાં વેરાવળ ખાતે એક યુનિવર્સિટી પરીક્ષા પૂછાણી હતી, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી. તમને પ્રશ્ન પૂછાય ગુજરાતમાં સંસ્કૃત યુનિવર્સિટી ક્યાં આવેલી છે? તો એ વેરાવળ ખાતે આવેલી છે. નામ શું કીધું? સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી. બરોબર, તો ક્યાંક આવો પ્રશ્ન પણ પૂછી શકે. તમને એવું લાગતું હોય સાહેબ કે યુનિવર્સિટી થોડી પૂછાય? યુનિવર્સિટી પૂછાઈ ગઈ. ચિલ્ડ્રન યુનિવર્સિટી ક્યાં આવેલી છે? રક્ષા શક્તિ યુનિવર્સિટી ક્યાં આવેલી છે? કામધેનુ યુનિવર્સિટી ક્યાં આવેલી છે? સંસ્કૃત યુનિવર્સિટી ક્યાં આવેલી છે? આવા પ્રશ્નો કોમન પૂછાઈ ગયેલા છે. બરાબર, તો આપણને એવી ખબર હોવી જોઈએ કે આ બધું ક્યાં હોય. હવે હું તમને એમ કહું કે ભાઈ માંડવી કોનું વતન છે? માંડવી યસ, શ્યામજી કૃષ્ણ વર્મા. હવે પ્રશ્ન શું હતો ખબર? કે શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટી વડુ મથક ક્યાં?
તો તમને ખબર હોવી જોઈએ ને કે આ માંડવી કયા જિલ્લામાં આવે? કચ્છ. ને કચ્છનું વડું મથક કયું છે? ભુજ. તો એ ભુજ ખાતે વડું મથક થાય. જેમ તમને યાદ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું વડું મથક ક્યાં? તમે જવાબ શું લખશો? રાજકોટ. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર. હકીકત તો યુનિવર્સિટી નામ સાથે આખું જોડાયેલું છે. એમ કે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી. પણ શ્યામજી કૃષ્ણ વર્મા સીધું ન હોય તો હવે તમને નર્મદ સાથે યુનિવર્સિટી પૂછે, તમારે સીધું ક્યાં એન્ટ્રી પાડવી પડે? સુરત જતું રહેવું પડે કે ન હોય? કે સુરતમાં ન આવે? વીર નર્મદ યુનિવર્સિટી ક્યાં છે? સાઉથમાં છે. સમજાય છે? જે વ્યક્તિત્વ જ્યાંનું હોય ને સાહેબ ત્યાંનું જોઈ. તમે અહીંયાથી મોરબી અને ટંકારા જાઓ ને તો ટંકારા કોની જન્મભૂમિ છે? ટંકારા દયાનંદ સરસ્વતી. ત્યાં તમે બોર્ડ જુઓ ને છે શૈક્ષણિક સંસ્થાનું 50% બોર્ડ છે ને કોની સાથે સંકળાયેલા હોય? દયાનંદ સરસ્વતી સાથે સંકળાયેલા હોય. બરાબર. આપણા માટે પાછા અહીંયા બેક આવી જાય છે કે આપણો પ્રશ્ન ક્યાં હતો? તો કે પ્રશ્ન સાહેબ એટલો જ હતો કે ભાઈ ભારતમાં બીજું સૌથી મોટું સ્પેસ સ્ટેશન છે ક્યાં બનશે? ગુજરાતમાં. કયા વિસ્તારમાં બનશે? તો કે દીવ અને વેરાવળની વચ્ચે. ઈસરો આની સંચાલન કરવાનું છે. આ પહેલા અધ્યક્ષ એમની સાથે અને દીવ અને વેરાવળથી આપણા માટે પ્રશ્નો છે આટલા બનશે. બરોબર. એના સિવાય સાહેબ તમને યાદ છે કે ભારત સરકાર અને ગુજરાત સરકાર ગુજરાતમાં મકાનો બનાવી દે છે. કઈક આવાસ યોજના કઈ છે? બરાબર. ને આવાસ યોજના અંતર્ગત કેટલા રૂપિયા સહાય મળે છે? તમે આવું નામ સાંભળ્યું? પીએમ આવાસ યોજના, જેનું જૂનું નામ ઇન્દિરા ગાંધી સાથે સંકળાયેલું હતું. સરકાર બદલાણી એટલે નામ આપણે ચેન્જ કરી લીધું. કોને ખબર છે કેટલી સહાય મળે છે? 1,20,000. બરોબર. અને હવે એમાં આપણે 50,000 રૂપિયાનો વધારો કરેલો છે. બરોબર. તો યાદ રાખીશું ગુજરાતમાં આવાસ યોજનામાં 50,000 રૂપિયા સહાયનું શું કરી દેવામાં આવશે? વધારો. હવે આ જે વધારો છે ને સાહેબ એમાં આપણે ખાસ ધ્યાન રાખવાનું. તો અત્યાર સુધી કેટલા આપતા હતા? તો કે 1.20 લાખ. આ 1.20 લાખ એટલે આ 1,20,000 રૂપિયા થયા ને. આ 1,20,000 રૂપિયા કઈ રીતે આપતા? 3 હપ્તામાં આપતા. તમને ખ્યાલ તો છે ને કે બે આમાં મકાન બનાવ્યા પહેલા આ 1,20,000 આપી નહોતી. પહેલા તમારે પ્લિન્થ બાંધવાની. આમાં સમજાય છે ને? હા કે ના? આપણે પાયો ખોદીને પ્લિન્થ બાંધીએ એટલે 33,000 આસપાસનો હપ્તો પડે. પછી ત્યાંથી ઇન્ટર મારીએ, ત્યાંથી પાછા બીજા 50 આસપાસનો હપ્તો પડે. પછી દાવું બાબુ કમ્પ્લીટ કરી નાખો, પછી બાકીની રકમ પડે. બરાબર. હવે આ 1,20,000 આપતા હતા એમાં કેટલા ઉમેરી દેવાના છે? 50,000 રૂપિયા વધારે આપીએ તો હવેથી આ રકમ કેટલી થઈ જશે? તો કે સાહેબ 1,70,000 રૂપિયા છે મકાન બનાવવા માટે હવેથી આપણને ગુજરાત સરકાર છે એ આપશે. તો આપણા માટે પ્રશ્ન ખાલી એટલો જ રહેવાનો છે કે તાજેતરમાં ગુજરાતમાં કેટલા રૂપિયાની સહાય વધારી? 50,000. કેટલા આપશે? 1,70,000. આ જાહેરાત ગુજરાતના મુખ્યમંત્રીએ કરી. કોણ છે આપણા મુખ્યમંત્રી? કોણ છે? હા, તો વાંધો નહીં. ભૂપેન્દ્રભાઈ પટેલ છે, એમના દ્વારા આ જાહેરાત છે એ કરી દેવામાં આવી છે. ચલો, તો બે પ્રશ્નો આપણા માટે થઈ ગયા. એક સ્પેસ સ્ટેશન અને બીજું કે ભાઈ મકાન છે એ બનાવવા માટે થઈ આપણે આ રીતે આપીશું. તમને ખ્યાલ છે હમણાં ગુજરાતમાં કેન્દ્રીય ગૃહમંત્રી આવ્યા હતા. ઓળખો છો કેન્દ્રીય ગૃહમંત્રીને? અમિત શાહ. અમિત શાહ પાસે ગૃહ મંત્રાલય સિવાય એક ખાતું છે. 2 મંત્રી છે અમિત શાહ. ગૃહમંત્રી સિવાય એક મંત્રી છે સહકાર મંત્રી. અને આ સહકાર મંત્રી તરીકે એમણે લેન્ડિંગ કંઈક અહીંયા કર્યું હતું સાહેબ. આણંદમાં 2 કામગીરી કરી છે. એકનું કર્યું ભૂમિપૂજન અને એકનું ઉદ્ઘાટન કર્યું. હવે ઉદ્ઘાટન કર્યું એનો અર્થ એવો હતો કે આ બની ગયું છે ને આ ચાલુ કરી દેવાનું છે. અને ભૂમિપૂજન એટલે આપણે અહીંયા નવું બનાવશું. બરોબર. ભારતમાં પહેલી વાર આપણે સહકાર યુનિવર્સિટી બનાવવા જઈ રહ્યા છે અને એ સહકાર યુનિવર્સિટીનું નામ આપણે ગુજરાતી નામ ઉપરથી રાખીએ છીએ. ત્રિભુવનદાસ પટેલ. નામ સાંભળ્યું છે? આ ત્રિભુવનદાસ પટેલ છે ને સ્થાપકમાં તમે યાદ રાખ્યા છે અમૂલ ડેરી. બરાબર. અમૂલ ડેરી યાદ છે કે નહીં? એટલે આપણે અત્યારે ક્યાં છીએ? આણંદમાં જ છે. અમૂલ એટલે તમને યાદ હોવું જોઈએ વિશ્વની સૌથી મોટી
સહકારી સંસ્થામાંથી એક વર્ષો ઘણા સમય સુધી અમૂલ પહેલા નંબરે રહી, પછી અત્યારે હમણાં ગયા વખતે ચેન્જ થયું, ઇફકો આવી ગયું. ઇફકો નામ સાંભળ્યું? ખાતર બનાવતી કંપની. નેનો યુરિયા બનાવ્યું ને, નેનો ડીએપી બનાવ્યું, પછી અમૂલ કરતા પણ એનું માર્કેટ કેપ વધ્યું. આપણે તો ખાલી ધ્યાન રાખવાનું કે અત્યારે બધી વાત થઈ રહી છે એ કયા ક્ષેત્રની વાત થઈ રહી છે? સહકારી ક્ષેત્રની થઈ રહી છે, બરોબર છે. અને એટલા માટે ભૂમિપૂજન થયું એ આપણે નામ રાખીશું ત્રિભુવન સહકાર યુનિવર્સિટી. ભારતની સૌ પ્રથમ સહકાર યુનિવર્સિટી. આ ભૂમિપૂજન કરનાર કેન્દ્રીય સહકાર મંત્રી. આ હું કેન્દ્રીય શબ્દ વાપરું એટલે તમને ખ્યાલ આવે છે ને કે આ ગુજરાત સરકારની વાત થઈ રહી નથી, ભારત સરકારની વાત થઈ રહી છે, બરોબર? કે ભાઈ અહીંયા કેન્દ્રીય ગૃહમંત્રી એટલે કે સાહેબ અમિત શાહ છે, એમણે આ ભૂમિપૂજન છે એ કરી દીધું છે. સહકારી ક્ષેત્ર માટે આ મહત્વનું સીમા ચિહ્ન છે. તમને નવાઈ લાગશે કે સહકારી ક્ષેત્ર ભારતમાં જ છે. તમે કોઈ પણ નોકરી મેળવશો ને, એટલે પોલીસ એક જ એવું છે કે જેમાં સંઘ નથી, બાકી બધામાં સંઘ છે. તમે નામ સાંભળ્યો છે શિક્ષક સંઘ દ્વારા, તલાટી સંઘ દ્વારા. તો આ સંઘ એ શું છે? એક પ્રકારની સહકારી સંસ્થા છે. તમે આપણા ગામમાં પહેલા વીમા મંડળી હાલતી હતી, ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક, રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક. આ કોઓપરેટિવનો અર્થ શું થાય? સહકારી મંડળી, બરોબર? અત્યારે હવે આપણે બધા મંડળીમાંથી જઈને બેંકમાં જતા જઈએ છીએ, પણ મૂળ વાત એ છે કે આમાં વ્યાજ દર ઓછો હોય, આ સમૂહમાં હાલતી હોય, સહકારી, બરોબર? આ સહકાર યુનિવર્સિટી છે એ બનાવી દીધી છે આપણે, ભૂમિપૂજન આપણે ત્યાં. અને પેલી છે એ છે એટલે આપણા માટે પરીક્ષાની દ્રષ્ટિએ આ અગત્યનો સવાલ રહેવાનો. ઉદ્ઘાટન શેનું કર્યું સાહેબ? તો આપણે આણંદમાં ઉદ્ઘાટન NDDBના નવા કાર્યાલયનું નામ રાખ્યું મણિબેન ભવન. મણિબેન ભવન NDDBનું નવું કાર્યાલય. હવે તકલીફ કેવી છે? મણિબેન ભવન નામ રાખીએ છીએ, આપણને વાંધો નથી, મણિબેન નામ સાંભળ્યું છે ને. હવે પ્રશ્ન એ છે કે NDDB છે ને આપણી પરીક્ષા બહુ આવી. કોઈને યાદ છે NDDB નું પૂરું નામ? કોઈને કેવું હોય? યસ, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ. આમાંથી 3 પ્રશ્ન પૂછાય. 1, NDDB નું વડું મથક ક્યાં છે? આણંદ. સવાલ નંબર 2, NDDB છે એની સ્થાપના કયા વડાપ્રધાનના કાર્યકાળમાં થઈ હતી? યસ. સવાલ નંબર 3, NDDB નું પૂરું નામ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ. ચલો, તો આપણે પહેલા તમે જેટલું કહો છો એટલું લખીએ. પૂરું નામ લખી લઈએ, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ. વડું મથક કહી દીધું સાહેબ, સોરી, આણંદ. કારણ કે આપણે જ્યારે અમૂલ બનાવ્યું હોય ને સાહેબ, તો એના માટે પહેલા બોર્ડ હોવું જોઈએ ને. તમને કોઈને યાદ છે અમૂલનું નામ? અમૂલ છે એ પાછળથી કરવામાં આવ્યું છે, અમૂલ. કોઈને ખ્યાલ છે અમૂલ છે ખરેખર આ ટૂંકું નામ છે? આપણે તો સ્લોગન યાદ રાખીએ, અમૂલ દૂધ પીતા ઇન્ડિયા. ઓલી ઢીંગલી, આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ, આ એનું નામ છે, આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ. આનું જૂનું નામ કોઈને યાદ છે? ખેડા દૂધ ઉત્પાદક મંડળી અથવા તો સહકારી મંડળી, બરોબર? આનું જૂનું નામ ખેડા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લખો તોય ભલે, સંઘ લખો તોય ભલે. અમૂલ, આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ. જે તે સમયે છે આ યુનિસેફ દ્વારા અપાયેલું નામ છે, અથવા તો એવું કહી શકાય યુનિસેફની મદદથી પછી આનો આપણું વિકાસના કાર્ય વધારે હાથ ધરેલા, એટલે અમૂલ તરીકે ઓળખીશ, બરોબર? તો યાદ રાખીશું સાહેબ, આનું જૂનું નામ છે ખેડા દૂધ ઉત્પાદક મંડળી, આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ. હાલનું નામ NDDB ની વાત કરીએ તો નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ. વડું મથક તમારે મને આના વડાપ્રધાનનો કાર્યકાળ કહેવાનો છે.
કયા વડાપ્રધાનના કાર્યકાળમાં NDDB ની સ્થાપના થઈ હતી? ચલો કોઈને કેવું હોય તો હજી કહી દો, નહીં તો હું ક્વેશ્ચન માર્ક છોડી રાખું છું. જવાહરલાલ નહેરુ. ચલો ના, જવાહરલાલ નહેરુ ગુજરાતમાં બે કામ, એક કચ્છ પંડિત દીનદયાળ પોર્ટ, અત્યારે આપણે જેને કહીએ છીએ કે નહીં પંડિત દીનદયાળ ઉપાધ્યાય પોર્ટ, એટલે એનું નામ શું છે? કંડલા પોર્ટ. એ સમયે નહેરુ અને સરદાર સરોવર ડેમ એના ભૂમિપૂજનમાં કોણ આવે? જવાહરલાલ નહેરુ. આ બે એવા મહત્વના અથવા મોટા કહી શકાય એવા કામ છે જે જવાહરલાલ નહેરુના કાર્યકાળમાં આવે. બરોબર, આમાં જવાહરલાલ નહેરુ નથી આવતા. કોઈને કેવું છે? કઈ વાંધો નહીં, હું છોડી રાખું છું. બરોબર, તમે મને કહેજો, આ પૂછાઈ ગયેલો સવાલ છે. રેડી? ચાલો પાછા અહીંયા આવી જઈએ. આણંદમાં આ મણિબેન ભવનનું ઉદ્ઘાટન પાછું કોણે કર્યું છે? કોણે કર્યું હોય? બીજું કોણ હોય? અમિત શાહના હસ્તે. હમણાં આટો મારે છે ને ગુજરાતમાં, આટા ફેરા વધી ગયા છે ને ઘણા મંત્રીના પારા ઉપર નીચે થાય છે કે હારું મંત્રી પદ રિશેક નહીં રહે. બરોબર, અને ઘણા છે દિલ્હી જઈને મળી આવે છે. મળી આવે છે. હા, તમને ખબર હોવી જોઈએ. બરોબર, રાજકારણમાં તમને રસ હોય કે ન હોય, પણ રાજકારણમાં રસ કેળવશો ને તો બંધારણ ઝડપથી આવડશે. બરોબર, ચલો આટલું ક્લિયર. ઓકે, તો NDDB અને આપણું આ જે મણિબેન ભવન છે એનું ધ્યાન રાખીશું. ત્રિભુવન સહકાર યુનિવર્સિટી ગુજરાતમાં પહેલી વાર છે સ્થાપના થઈ રહી, તો આણંદ આપણને ખબર હોવી જોઈએ. એના પછી વાત હજુ આપણે કરવી છે ગુજરાતથી, કે ભાઈ ગુજરાતમાં હજુ કઈ મહત્વની ઘટના છે એમાં આપણે ધ્યાન રાખીશું. જો કે આ મહત્વની ઘટના કરતા દુઃખદ ઘટના વધારે છે. વડોદરા હમણાં ખબર નહીં કેમ આપણે ગુજરાત છે ને એના માટે થોડી માઠી બેઠેલી છે. મોરબીનો હજી કાંડ આપણે થોડાક વર્ષો પછી માંડ થોડો બહાર હળવો કરી શક્યા છીએ. ત્યાં અમદાવાદમાં પ્લેન ક્રેશની ઘટના બની, 1 મહિનો થયો છે અને 1 મહિના નહીં 2-3 દિવસ થયા ત્યાં વડોદરામાં ઘટના બની. મહીસાગર મહી નદી ઉપર કયો? ગંભીરા. આ પુલ તૂટ્યો. એટલે પ્રશ્ન બની શકે સાહેબ, જો આપણા માટે આ જીકે કે કરંટ ભણવા જેવું એવું નથી સાહેબ, પણ આ અઘરું તો છે ને આના માટે 100% તંત્ર જવાબદાર છે. એમાં આપણે કોઈનું બીજું કહેતા નથી. બરાબર, ગંભીરા બ્રિજ દુર્ઘટના છે એ વડોદરા અને આણંદ વચ્ચે છે. નદી પૂછાય તો કઈ લખવાની? મહી. વધારે ડિટેલ આપણે લખતા નથી, તમે છાપામાં આ રીતે જોયું જ હશે, પણ તમને ખબર હોવી જોઈએ કે ભાઈ તાજેતરમાં દુર્ઘટના, પુલ દુર્ઘટના બની તો એ ક્યાં હતી? વડોદરામાં. ગંભીરા કયા બે શહેરને જોડતો પુલ છે? આણંદ અને વડોદરા. અને કઈ નદી ઉપર છે? તો મહી. ક્લિયર? ઓકે, ચાલો આટલા પ્રશ્નો ગુજરાતથી છે. ત્યાર પછી આપણે જતું રહેવું છે ભારત, એટલે કે દેશ લેવલના પ્રશ્નોની ચર્ચા કરી લેવી છે. પહેલા જ મને યાદ કરીને ફરીવાર કહો છે ગુજરાતમાં આપણે કેટલા પ્રશ્નોની વાત કરી. ગુજરાતમાં સૌથી પહેલું આપણા માટે સૌથી સારું બીજું સ્પેસ સ્ટેશન બનશે. કયા વિસ્તારમાં બનશે ભાઈ? દેવ અને વેરાવળ. દેવ આવ્યું એટલે દેવનું પ્રવેશ દ્વાર ઉના, ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટો તાલુકો ઉના. વેરાવળ આવે તો વેરાવળમાં બીજો સવાલ, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી. વેરાવળ છે એ પાછું કયા જિલ્લાનું વડુ મથક છે? ગીર સોમનાથ. આટલું ક્લિયર. ઈસરો આનું સંચાલન કરશે તો ઈસરોનું પૂરું નામ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. વડુ મથક ક્યાં છે? બેંગ્લોર ખાતે. વડા કોણ છે? વી નારાયણ. આટલું ક્લિયર. પ્રથમ અધ્યક્ષ યાદ રાખ્યા આપણે ડોક્ટર વિક્રમભાઈ સારાભાઈ. અને વિક્રમભાઈ સારાભાઈ એટલે ભારતીય અવકાશ વિજ્ઞાનના પિતા, અને એમણે અમદાવાદમાં એક સંસ્થા સ્થાપી, એનું નામ PRN. ચલો આટલું ક્લિયર. ઓકે, આપણે સાહેબ લગભગ 2-4 મહિનાથી અમદાવાદમાં એક રમત માટેનું વૈશ્વિક આયોજન માટે થઈને મેન પ્રયત્ન કરી રહ્યા છે. કઈ રમત? ઓલિમ્પિક. આ ઓલિમ્પિક કયા વર્ષે રમાય છે? એના માટે થઈને 2036 માટે થઈને દોડાદોડી છે ને, પણ 2036 નું પાયો કેવું રહેશે આ કામ એ આપણે 2027 અને 28માં 2 મેજર ઇવેન્ટ યોજવાના છે. મને કોઈ કહેશો 2027 અને 28માં કઈ ઇવેન્ટ આપણે ત્યાં યોજાવાની છે? શૂટિંગ સંબંધિત છે, શૂટિંગ સ્પર્ધા. બરોબર, એટલે 27માં આપણે યોજીશું. લખી રાખીએ છે શૂટિંગ વર્લ્ડ કપ
2027 શૂટિંગ વર્લ્ડ કપ અને એના પછી વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપ છે એનું આયોજન થશે. ઓલિમ્પિક માટે આપણે દાવેદારી ઠપકારીએ છીએ. વર્ષ કયું છે? 2036 ને એ કયા શહેરમાં યોજવા માટેથી આપણે વિચારી રહ્યા છીએ? અમદાવાદ. ને એના માટેથી આપણે જગ્યાએ ખાલી કરવાનું ચાલુ કરી દીધું છે. 2-3 તો આશ્રમો લઈ લીધા છે, બરોબર ને. હવે ત્યાં આપણે કોમ્પ્લેક્સ ને આ મેદાન ને બધું બનાવવાના છે. મૂળ વાત એ છે કે એના પહેલા કાંઈક તો શરૂ કરવું પડશે ને. તો 27માં શૂટિંગ વર્લ્ડ કપ યોજાશે, 28માં વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપ. આ શૂટિંગ જાણીતો શબ્દ છે. ભારતનો પહેલો વ્યક્તિગત ગોલ્ડ મેડાલિસ્ટ શૂટિંગમાં હતો. કોણ? અભિનવ બિંદ્રા. બરાબર. તો યાદ રાખે છે કે ભારત માટે સૌ પ્રથમ વ્યક્તિગત ગોલ્ડ મેડાલિસ્ટ અભિનવ બિંદ્રા. બરોબર છે. બેઇજિંગ ખાતે યોજાઈ હતી ચીનમાં, એ ઓલિમ્પિકમાં છે એવો વ્યક્તિગત ગોલ્ડ મેડલ લઈ આવ્યા છે. વ્યક્તિગત ગોલ્ડ મેડલ મેળવનાર પ્રથમ પૂછાય તો અભિનવ બિંદ્રા. એથ્લેટિકમાં પૂછાય તો નીરજ ચોપડા. કઈ રમતમાં લઈ આવ્યા છે? ભાલા ફેંકમાં ને. ઓકે, ચલો. તો આ બે સ્પર્ધા આપણે યોજીશું. આના સિવાય જો અહીંયા 27-28 લખ્યા છે, આવતું વરસ કયું વરસ છે? 26. 2026 લખવું હોય તો હજી લખી નાખો 2026 બ્રિક્સનું આયોજન કયો દેશ કરશે? ભારત કરશે. 26, 27, 28 ફૂલ થઈ ગયું, બરોબર. તો યાદ રાખીશું બ્રિક્સ સમિટનું આયોજન 2026 એટલે કે આવતા વર્ષે ભારત કરવા જઈ રહ્યો છે, બરોબર. તો આ પણ આપણને ધ્યાનમાં હોવું જોઈએ. ચલો, તો બે પ્રશ્નો કોમન થઈ ગયા. બ્રિક્સનું આયોજન અને શૂટિંગ વર્લ્ડ કપ અને જુનિયર ચેમ્પિયનશિપ છે એ આપણે ત્યાં યોજાશે. હવે પરીક્ષાની દ્રષ્ટિએ તમે આવતા વર્ષ સુધીમાં ગમે ત્યારે પરીક્ષા દો, આ પ્રશ્ન હશે. ભારતમાં 44મી વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર થઈ ગઈ છે. હાથ ઊંચો કરીને કોઈ કહી શકે કે સાહેબ હમણાં 44મી વર્લ્ડ હેરિટેજ સાઇટ મને ક્યાં સુધી ખબર છે? શાંતિ નિકેતન આવડે છે, આસામનું મોઈદમ્સ યાદ છે, એ પછી કાંઈ ખબર છે નહીં. તો મને કોઈ કહેશો 44મી વર્લ્ડ હેરિટેજ સાઇટ? ચલો હું રાજ્ય કહી દઉં, મહારાષ્ટ્ર સંબંધિત વધારે છે. કઈ વાંધો નહીં. છત્રપતિ શિવાજી શેની સાથે સંકળાયેલા છે? મરાઠા સામ્રાજ્ય સાથે સંકળાયેલા છે. અને મરાઠા સામ્રાજ્યના ટોટલ 12 કિલ્લા આ 44મી વર્લ્ડ હેરિટેજ સાઇટ સાથે સંકળાયા છે અને પસંદ થયા છે, બરોબર. તો લખીએ સાહેબ કે 44મી વર્લ્ડ હેરિટેજ સાઇટ, એના માટે શબ્દ આવો વાપર્યો છે, મરાઠા લશ્કરી લેન્ડસ્કેપ. મરાઠા લશ્કરી લેન્ડસ્કેપ. આ પાછું અંગ્રેજીમાં હોય ને બધું, આપણે દેશી ભાષામાં યાદ રાખવાનું. ટોટલ કેટલા કિલ્લા? 12 લશ્કરી કિલ્લાઓ છે એનો સમાવેશ આમાં થયો છે. હવે આ 12 લશ્કરી જે કિલ્લાઓ છે એમાં 11 કિલ્લા છે ને, 11 કિલ્લા એ મહારાષ્ટ્રમાં છે અને એક છે ને એ તમિલનાડુમાં છે. હવે મને એમ કહો છે કે 11 પૂછે કે એક પૂછે? એક. કારણ કે આપણને છત્રપતિ શિવાજી બધું આવડે, આપણને દરેક વખતે વિચાર તો એક જ આવવાનો ને કે ભાઈ આ કયા રાજ્યમાં વાત થઈ રહી? મરાઠા સામ્રાજ્ય, મહારાષ્ટ્ર, બરોબર. તો પ્રશ્ન એમ પૂછી શકે કે ભાઈ 12 જે કિલ્લાઓ છે એમાં તમિલનાડુમાં કયો છે? ગિંગી. બરોબર. આ ગેંગ બનાવવાની વાત નથી, ગિંગી. ગિંગી કિલ્લો છે એ કયા રાજ્યમાં છે? તમિલનાડુમાં. બાકી 11 ક્યાં છે? મહારાષ્ટ્રમાં. તમે અક્ષય કુમાર વાળું ફિલ્મ જોયું? કોઈને યાદ હોય તો, મરાઠા વાળું, હાવ 10-11 જણા જ હોય અને મુસ્લિમ શાસન સામે લડતા હોય. કયું? કેસરી.
હા, આ યાદ તો આવે જ, ક્યાંક ને ક્યાંક તો આપણે જોયું હોય, આખું ન જોયું હોય તો ફેસબુકમાં ફિલ્મનો કટકો જોયો હોય, મૂળ હોય ખરું. હવે વાત સમજો કે આ જે મરાઠા સામ્રાજ્ય છે એમાં તમે ખરેખર આખો જે સીન જોયો હોય તો 3 કિલ્લા આમ લાઈનમાં હોય અને એકબીજાથી સંદેશાઓ આમાં ટમકડીએ કરીને પોગાડતા હોય, બરોબર. તો આ જે આ લશ્કરી કિલ્લા છે ને, આ મરાઠા સામ્રાજ્ય છે ને સાહેબ, એની બુદ્ધિ દર્શાવે છે કે જો આને સુરક્ષિત રાખવું હોય તો આપણે કઈ રીતે આને બનાવીએ તો આખું સંકુલ આપણું જળવાઈ રહે. એના માટે એણે ટોટલ 12 કિલ્લા બનાવ્યા હતા. એમાં અમુક જંગલમાં બનાવ્યા હતા, અમુક પર્વતો ઉપર કે ગિરી દુર્ગ કહેવાય ને, પાણીમાં હોય તો જળ દુર્ગ કહેવાય, કિલ્લાઓ ભણ્યા છીએ. તો આવા 12 કિલ્લા ને આના માટે વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળ્યો. મને કોઈ કહેશો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો કોણ આપે? કઈ સંસ્થા આપે? યુનેસ્કો. વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો કોણ આપે સાહેબ? તો કોણ આપે? યુનેસ્કો. બીજો સવાલ કે ભારતમાં આ 44મી અથવા 44 જેટલી વર્લ્ડ હેરિટેજ સાઇટ થઈ, તો કોઈ કહેશો આ 44 વર્લ્ડ હેરિટેજ સાઇટની ધ્યાન કોણ રાખતું હશે? અને કોકે તો ધ્યાન રાખવું પડશે ને કિલ્લાની, બરોબર, નહીંતર તો અહીંયા આવારા તત્વો કાલ ઘૂસી જશે અથવા તો કોઈ જૂનું મંદિર છે કે એને તોડી પાડશે. પ્રશ્ન એ છે કે આનું ધ્યાન રાખવાની જવાબદારી સંચાલન અથવા હું શબ્દ વાપરું જાળવણી એએસઆઈ સાહેબ કરતા હોય. આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર ના. આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, ભારતીય પુરાતત્વ વિભાગની વાત થઈ રહી છે. ઓકે, આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા. મને કોઈ કહેશો આ એએસઆઈ છે એના પ્રથમ અધ્યક્ષ તમને બધાને યાદ હોવા જોઈએ, કનિંગહામ. કયું ગામ? હડપ્પા. હા કે ના? સૌ પ્રથમ અધ્યક્ષ એને બનાવ્યા હતા ને, એટલા માટે જ એને કનિંગહામને ભારતીય પુરાતત્વના પિતા તરીકે યાદ રાખીએ છીએ આપણે. યાદ આવે છે? ઓકે, ચાલો આપણે ઓલી રેલવે લાઇનમાં ઈંટું નથી કાઢવા ગયા ઇતિહાસમાં, સિંધુ સભ્યતામાં, ત્યારે કનિંગહામ આવ્યા હોય એ અહીંયા. ચાલો, સંચાલન અને જાળવણી કોણ કરે છે ભાઈ? એ છે. બીજું કે વર્લ્ડ હેરિટેજ સાઇટ છે ને એના પ્રકાર હોય, પ્રાકૃતિક હોય, સાંસ્કૃતિક હોય અને બેની ભેગી હોય, મિશ્ર. આપણે આ 44 છે ને એમાં એક જ મિશ્ર છે. કઈ? કાંચનજંગા નેશનલ પાર્ક. પૂછાઈ ગયેલો સવાલ અને પૂછાતો રહેવાનો. વર્લ્ડ હેરિટેજ સાઇટ આવે ને સાહેબ, એમાં આ એક એવો સવાલ છે, આને ઓવરગ્રીન સવાલ કહેવાય છે. ભારતની એકમાત્ર મિશ્ર વર્લ્ડ હેરિટેજ સાઇટ. બાકી સામાન્ય રીતે પણ વર્લ્ડ હેરિટેજ સાઇટ કાં તો પ્રાકૃતિક હોય. હું એમ કહું કે કોઈ નેશનલ પાર્ક છે ને આપે તો એ પ્રાકૃતિક કહેવાય, પછી કિલ્લાને આપે તો આને શેમાં લેશું આપણે? સાંસ્કૃતિકમાં લેશું, બરોબર. પણ ભેગી હોય એવી એક છે ને, એ કઈ છે આપણી પાસે? આ કાંચનજંગા, બરોબર. તો મિશ્ર વર્લ્ડ હેરિટેજ સાઇટ પૂછાય તો કાંચનજંગા કહેશો સાહેબ. 44મી વર્લ્ડ હેરિટેજ સાઇટ, તમને આવું અંગ્રેજી નામ યાદ રહે, મરાઠા લશ્કરી લેન્ડસ્કેપ. યાદ ન રહે તો રાખવાનું, નહીતર એટલી તો ખબર જ હોય છે કે આ 12 લશ્કરી કિલ્લાની વાત છે. આ ગિંગી તમિલનાડુ, બરોબર. બાકી ક્યાંય વાંધો આવશે નહીં. આ 11 જે છે ને, 11 એમાં એક કિલ્લો છે શિવનેરી. આ શિવનેરી કિલ્લાનું નામ સાંભળ્યું છે? છત્રપતિ શિવાજીનો જન્મ કયા કિલ્લામાં થયો હતો? શિવનેરીમાં, બરોબર. છત્રપતિ શિવાજીનું અથવા શિવાજીનું જન્મસ્થળ. પછી તો રામગઢ ને આપણે આવા ઘણા બધા કિલ્લા છે એ જોવાના હોય, પણ આપણે 11નું એકય કામ નથી. આપણને ખબર હોવી જોઈએ ગિંગી છે ને નોખો પડે છે. બાકી મહારાષ્ટ્રમાં બધા આપણને યાદ હશે, અને એમાં એવું નહીં પૂછે કે આ કિલ્લો કોની હારે બાંધ્યા હતા ને શું હતું એમ. મોટા ભાગે તો આપણે આને ઓળખો છો ને બધા કે નહીં? ભારતીય નૌકાદળના પિતા કોને ઓળખવામાં આવે છે? છત્રપતિ
શિવાજી, કારણ કે પેલી નૌકા સૈન્ય તૈયાર કરવાનું શ્રેય છત્રપતિ શિવાજીને જાય છે. ભારતીય નૌકાદળના પિતા. આ છત્રપતિ શિવાજી ગુજરાત સાથે કઈ સંકળાયેલા ખરા? સુરત. સુરતને 2 વાર જીત્યું એવું કહેવાનું? ક્યારે ક્યારે? 64 અને 70. બરોબર કે ભાઈ આપણે છત્રપતિ શિવાજી છે એમાં સુરત 2 વાર જીત્યું એવું કહી દેવાનું. 1964 ને 1970. 1900 કે 1800 કે 1600? હા, તો વાંધો નહીં, તો હજી તમે બધા જાગૃત અવસ્થામાં છો. 1900 લખું તો આયા બધા આઝાદીમાં બી જઈ જોજો ભાઈ. 1664 અને 1670. હવે પ્રશ્ન થોડોક હજી એને કન્ફ્યુઝ કરો હોય ને તો આમે પૂછે. છત્રપતિ શિવાજી મહારાજે ગુજરાતમાં સુરત સિવાય બીજું કયું શહેર જીત્યું હતું? માન કરીને સાહેબ સુરત યાદ રાખ્યું છે, 2 સાલ વાર યાદ રાખી છે. હવે તમે સુરત સિવાય પૂછો તો એનું કાંઈ નક્કી હોય નહીં. બરોબર? કોઈને યાદ છે? કયું? ભરૂચ. એટલે કે ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો બધું આવે, નામ આવે ને એટલે બધું આવે છે. રેડી? તો ધ્યાન રાખીશું છત્રપતિ શિવાજી મહારાજ સાથે મરાઠા સામ્રાજ્ય નૌકાદળના પિતા, સુરત 2 વાર અને 1 વાર કયું? ભરૂચ. એટલે એમાં શું હોય, આપણે માન યાદ રાખીને ગયા હોય ને તો એને પ્રશ્ન લખ્યો હોય. છત્રપતિ શિવાજી મહારાજ કે જેને ભારતીય નૌકાદળના પિતા કહેવામાં આવે છે, એણે સુરતને 2 વાર જીત્યું. સુરત સિવાય કયું જીત્યું? તો આપણે ત્રણેય પ્રશ્નો, આપણે બધા તલવારી ખૂટી ગઈ. પછી કે કઈ બાંધો, ક્યાં જવું આપણે? બરોબર? અને નૌકાદળના પિતા હાવ એમનામ નથી કીધા. ભારતીય નેવીમાં એમનો સિમ્બોલ આપણે સ્થાપિત કરી ચૂક્યા છીએ. હા, ચાલો. તો 44મી વર્લ્ડ હેરિટેજ સાઇટ આપણને યાદ હોવી જોઈએ. રેડી? ચાલો. તો સાહેબ 3 વર્ષના આયોજન, 44મી વર્લ્ડ હેરિટેજ સાઇટ, પછી ભારતમાં મહત્વની ઘટનાઓની જો આપણે વાત કરીએ તો એક નામ આવું છે ઓપરેશન ફાયર ટ્રેલ. ઓપરેશન ફાયર ટ્રેલ. ધ્યાન એક જ રાખવાનું છે સાહેબ કે આવા ઓપરેશન પૂછાય. હમણાં આપણે ઓપરેશન સિંધુ પૂરું કર્યું હતું. ઓપરેશન સિંધુ, યસ કે સિંધુ ખબર નથી, સિંદૂર ખબર છે. ઈરાનથી લઈ આવ્યા આપણે ભારતીયોને. ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જ્યારે યુદ્ધ થયું સાહેબ ત્યારે ઓપરેશન સિંધુ અંતર્ગત આપણે ઈરાનથી ભારતીયોને પરત લેવા, એનું નામ સિંધુ. સિંદૂર તો બધાને ખબર જ છે. ક્યાં હુમલો થયો? પહેલગામ. પેલા પાકિસ્તાન ઉપર નહીં, પેલા આપણા ઉપર થયો. પહેલગામ હુમલો થયો ને, અને પહેલગામ હુમલામાં તમને એક નવી ઘટના જોવા મળી કે ધર્મ પૂછીને મારવામાં આવ્યા. અને સૌથી અઘરી આ ઘટનાની કોઈ બાબત હોય ને તો એ કઈ હતી સાહેબ? કે સાહેબ માત્ર પુરુષોને જ મારવામાં આવ્યા. એ કઈ રીતે? તો એમના પુત્ર અથવા તો એના સંતાનો અને એમના પત્નીની સામે. વિચાર કરો કે આ ઘટના એના માનસ પટલ ઉપર વર્ષો સુધી જીવે ત્યાં સુધી રહેશે કે નહીં? તમે ખાલી એમ વિચાર કરો સાહેબ, આ આપણે અમદાવાદની પ્લેન ક્રેશમાં જે ભાઈ બચી ગયા છે એનું માનસિક સંતુલન એટલે એ હજી નથી ભૂલી શકતા આવી ઘટનાને. તો જેની સામે એના પરિવારનું એટલે કે એના પતિનું મૃત્યુ થયું હશે, એ ઘટના કેટલી અઘરી હશે. અને પછી આપણે બદલો લીધો ઓપરેશન સિંદૂર. તમને નવાઈ લાગશે, દુનિયા ભારતના એ હવાઈ દળના ઓપરેશન વિશે અભ્યાસ કરે છે. એટલે હું શું કહેવા માંગુ છું તમને ખબર છે? એ લેસન તરીકે જોવે છે કે ભારતીય વાયુસેનાએ આ રીતે સટીક હુમલા કઈ રીતે કર્યા, આ બધી આટલી બધી સમયગાળામાં કઈ રીતે છે એને આ ઓપરેશન પૂરું પાડી દીધું. બરોબર? પણ એના માટે છે આપણે વિશેષ કઈ બાબતો નથી, પણ આ પૂરું કર્યું આપણા માટે ખૂબ સારી વાત છે. બરોબર? પાછા અહીંયા આવી જઈએ કે આ ફાયર ડ્રિલ શું હોય છે? આ અઘરું છે. ફ્લાવર નહીં હાલે ઘડીક વારમાં આવી જાય. ઝૂકેગા નહીં ચાલે લે તેમ. આ એ ઝૂકેગા નથી. બરોબર? આ શેના માટે છે સાહેબ? તો ચાઇનીઝ ફટાકડા માટે છે. ફટાકડા ઉપરથી ફાયર લીધું છે. બરાબર?
ચાઇનીઝ ફટાકડા ભારતમાં દાણચોરી કરી ન આવી જાય સાહેબ, ખાનગી રાહે ન આવી જાય એના માટે થઈ આ ઓપરેશન ફાયર ટ્રેલ શરૂ કરવામાં આવ્યો છે. એટલે પ્રશ્ન શું હશે? ઓપરેશન ફાયર ટ્રેલ શેના સંબંધિત છે? તો તમને ખબર હોય છે ચાઇનીઝ ફટાકડા માટે. હમણાં દિવાળી આવશે કે નહીં આવે? બહુ ટેન્શન નહીં લેતા. હવે જો શરૂઆત થવાની તૈયારી છે. ગણપતિ બાપા આવશે, જયા પાર્વતીનું વ્રત થઈ ગયું ને, આખો પરિવારનું વ્રત આવે, તમને ખ્યાલ છે. હવે ગણપતિ બાપાનો વારો છે, પછી આખો મહિનો પછી ભગવાનનો આવશે, ભગવાન ભોળિયાનાથ કે નહીં આવે? પછી પાછું નવરાત્રી હોતો ને આવશે કે નહીં? નવરાત્રી પછી ફટાકડા રેડી. તો એ સમય દરમિયાન ચાઇનીઝ દોરી તો વહી ગઈ, દોરી વહી ગઈ ને 14 જાન્યુઆરીએ. હવે આપણે સાઉથ ચાઇનીઝ ફટાકડા રોકવાના છે, એના માટેનું ટ્રેલર એટલે ઓપરેશન ફાયર ટ્રેલ. વધારે આપણે ડીપમાં નથી જવું, ખબર હોવી છે આ શેના સંબંધિત છે. ચલો ત્યાંથી થોડા આગળ વધીએ. ભારતમાં મહારાષ્ટ્ર જવું છે આપણે. કોણ છે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? અચ્છા, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ છે? દેવેન્દ્ર ફડણવીસ. ડેપ્યુટી સીએમ, નાયબ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે. પેલા આનાથી ઉલટું હતું. મુખ્યમંત્રી કોણ હતું? એકનાથ શિંદે. ડેપ્યુટી સીએમ કોણ હતું? દેવેન્દ્ર ફડણવીસ. ચૂંટણી પૂરી થઈ, ભાજપ સૌથી વધારે સીટ જીતો, એટલે કે ગમે એમ થાય મુખ્યમંત્રી આપણા, ડેપ્યુટી સીએમ તમારા. બરાબર? આપણે મુખ્યમંત્રીનું કામ છે. હમણાં આપણે કોની વાત કરી? ગણપતિ બાપાની. હા કે ના? ગણેશ મહોત્સવનું આયોજન થશે મહારાષ્ટ્રમાં, અને આ મહારાષ્ટ્રમાં જે ગણેશ મહોત્સવ ઉજવાય છે એને મહારાષ્ટ્રની રાજ્ય સરકારે રાજ્યનો મહોત્સવ જાહેર કરી દીધો છે. એનો અર્થ તમે સમજ્યા કે હવે રાજ્ય સરકાર પોતે આને પ્રમોશન કરશે, ખર્ચે કરશે. કોના માટે? ગણેશ મહોત્સવ. ગણેશ મહોત્સવ એટલે ગણેશ ચતુર્થીની કઈ વાતો છે કે નહીં? ગણપતિ બાપા મોરયા. હવે પેલા મહારાષ્ટ્ર પૂરતો સીમિત રહેલો આ તહેવાર આખા ભારતમાં ફેલાયો છે, અને ગુજરાતમાં તો કઈ ઘટે જ નહીં, કારણ કે આપણે ગરબા લેવા હાટું થઈને ગમે એ કરવી. પેલા ખાલી નવરાત્રી મેળ આવતો હતો, હવે આપણે ગણેશ ચતુર્થીમાં લઈએ છીએ. ચૈત્રી નવરાત્રીમાં પહેલી વાર સુરતમાં ગરબાનું આયોજન થયું હતું, જો તમને યાદ હોય તો. એટલે આ કેવી વાત છે ખબર? કે આપણે રમવાનો મોકો મૂકતા નથી. આમ આમ રમવું, ઘણા તરત ખબર પડી જાય અમારું આપણી જ વાત થઈ. જુગાર રમવું એના કરતા ગરબા હારું ને. બરાબર? ચાલો, તો રાજ્ય સરકારે રાજ્ય મહોત્સવ ગણેશ મહોત્સવને જાહેર કરી દીધો. અચ્છા, અને મહારાષ્ટ્રમાં આ એક સવાલ. બીજો સવાલ અહીંયા સાહેબ, એક દક્ષિણ મુંબઈ છે, એમાં એક પુલ છે ને એનું નામાકરણ આપણે કર્યું. ચલો તો સોરી લખીએ સાહેબ, કર્નાક પુલ છે એનું નામ સિંદૂર પુલ કરાયું. દક્ષિણ મુંબઈના કર્નાક પુલનું નામ બદલાયું અને એનું નામ હવે સિંદૂર પુલ છે એ કરાયું. આ ઓપરેશન સિંદૂર સંબંધિત સવાલ હતો, એટલે ધ્યાન રાખવી પડે. તમને શું થાય કે ઓપરેશન સિંદૂર બધાને યાદ હોય, પછી એમ પૂછે કે સિંદૂર પુલ નામ ક્યાં અપાયું? તો થોડી ખબર હોવી જોઈએ કે આવું ક્યાં થયું? મહારાષ્ટ્રમાં થયું. મહારાષ્ટ્રનું હોય એટલે આપણે બીજે ક્યાંય જવાનું હોય, આપણે ક્યાં જવાનું હોય? મુંબઈ જવાનું હોય. બરાબર? તો રાજ્ય મહોત્સવ ગણેશ મહોત્સવને અને કરનાલ પુલનું નામ હવે શું કરી દીધું છે? સિંદૂર પુલ. સાહેબ, બધા રાજ્યોની વાત કરતા હોય તો દિલ્હીમાં તો જવું જ પડે. કોણ છે દિલ્હીના મુખ્યમંત્રી? આ ભાઈ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, આમ આદમી જિંદાબાદ. હવે ઘરે વયા ગયા છે. હવે અહીંયા મહિલા મુખ્યમંત્રી છે. કોણ છે? રેખાબેન ગુપ્તા. દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની સરકાર હતી એ દરમિયાન એમણે એક નવી યોજના બહાર પાડી હતી કે દિલ્હીમાં ટ્રાન્સપોર્ટેશન છે એમાં મહિલાઓ છે એને મફત સેવા આપતા. બરાબર? અને મફત સેવા એટલે કઈ રીતે કે એના માટે ટિકિટ નોખી હતી. ટિકિટ લેવાની, લાલ ટિકિટ, લાલ પાસ કે ને આપણે સાદી ભાષામાં. બરાબર? લાલ ટિકિટ યોજના. પણ એમાં અત્યાર સુધીમાં ઘણીવાર ભ્રષ્ટાચાર થયો એવું કહેવાતું, આપણને ખબર છે નહીં. એટલે એણે લાલ ટિકિટ બંધ કરી અને યોજના ચાલુ કરી, સહેલી યોજના અથવા સહેલી કાર્ડ.
બરોબર. તો પ્રશ્ન પૂછાય કે ભારતમાં કઈ જગ્યાએ આ સહેલી કાર્ડ નામની યોજના શરૂ થઈ? તો જવાબ શું આવશે? દિલ્હીમાં. આ સહેલી કાર્ડ એ શું છે? દિલ્હીમાં મહિલાઓ માટે મફત બસ સેવા. આ સહેલી કાર્ડ હું લેવા લોન્ચ કર્યું છે તમને ખબર છે? આ માત્ર હવે દિલ્હીવાસી મહિલા છે એને લાગુ પડે છે. એટલે આપણે એવું નહીં વિચારવાનું કે હાલો દિલ્હી ફરવા જવું છે બહેનો કે છે અહીંયા બધું મફત છે આંટો મારી જાય, તો તમારા માટે કંઈ છે નહીં. મત કોણે આપ્યા? દિલ્હી વાળાએ. એટલે આપણે બધું ફ્રી રાખવાનું, બધું બરોબર, પણ માત્ર કોની માટે? દિલ્હી માટે. ટૂંકું ટચ. સહેલી કાર્ડ યોજના શું છે? મફત બસ સેવા. કોના માટે? મહિલાઓ. સાથે સાથે ધ્યાન રાખીશું મહિલાઓ સિવાય આ સુવિધા ટ્રાન્સજેન્ડર માટે પણ છે. આ શું કહેવાતું હશે ટ્રાન્સજેન્ડર? તો તમને ખ્યાલ હોવો જોઈએ કે 3 જાતિ આવે: પુરુષ, મહિલા, અન્ય. બરોબર કે જે સ્ત્રી કે પુરુષ છે નહીં. ત્રીજી જાતિ છે એના માટે કયો શબ્દ વપરાયો છે? ટ્રાન્સજેન્ડર. રેડી? તો એને પણ આ સુવિધા કેવી છે? મફત છે. રેડી? ચાલો, તો મહારાષ્ટ્રથી 2 સવાલ. ગણેશ મહોત્સવ અને સિંદૂર પુલ. દિલ્હીમાં રેખાબેન ગુપ્તા મુખ્યમંત્રી સહેલી કાર્ડ યોજના છે એમણે લોન્ચ કરી છે. એના સિવાય આપણે જોવું છે છેક નીચે કેરળમાં. કોઈ કહેશો મુખ્યમંત્રી કેરળના? હજી કોણ છે? પી વિજયન. નામ સાંભળ્યું છે ને? પી વિજયન કેરળમાં હાલ મુખ્યમંત્રી છે. અને આપની જાણ માટે આખા ભારતમાં ડાબેરી પક્ષનું શાસન ધરાવતું એકમાત્ર રાજ્ય કેરળ છે. આ ડાબેરી પક્ષ એટલે શું હશે? બધા ડાબોડી રાજકારણી છે એવું ના. આ વિચારધારાની વાત છે. ધ્યાન શું રાખવાનું? સાહેબ, રાજકારણ આવે ને એમાં 2 વિચારધારા હોય, એક ડાબેરી, એક જમણેરી. જમણેરી વિચારધારા છે સાહેબ, એ એવી વિચારધારા છે જે શેમાં વિશ્વાસ રાખે છે? લોકશાહીમાં. એટલે ભારતમાં જેટલા પક્ષો છે કે જે ચૂંટણીમાં વિશ્વાસ રાખે છે એ બધા કેવા કહેવાય? જમણેરી. એટલે ભાજપ, કોંગ્રેસ, જેડીયુ આ બધા જમણેરીમાં આવે. ડાબેરી એટલે કેવા સાહેબ? આ ડાબેરી વિચારધારા એટલે કે છે એ લોકશાહીમાં નહીં, સામ્યવાદમાં વિશ્વાસ રાખે. સામ્યવાદ એક જ પાર્ટી. સામ્યવાદી શાસનના આજે આપણી પાસે 2 વૈશ્વિક ઉદાહરણો છે: ચીન અને રશિયા. ચીન અને રશિયામાં કેવું ખબર? ચૂંટણી થાય પણ આખા દેશમાં પાર્ટી કેટલી? એક જ પાર્ટી. રશિયા અને ચીન છે. ચીનમાં વડા કોણ છે? શી જિનપિંગ. શી જિનપિંગે ત્યાંના બંધારણમાં સુધારો કરી નાખ્યો કે જ્યાં સુધી હું જીવું ત્યાં સુધી રાષ્ટ્રપતિ કોણ? તો કે હું. રશિયા વ્લાદિમીર પુતિન. હા કે ના? પુતિને પણ આવું જ કર્યું છે કે નહીં? પેલા વડાપ્રધાન, કાર્યકાળ પૂરો થયો પછી રાષ્ટ્રપતિ, અને હવે નક્કી કરી નાખ્યું જ્યાં સુધી જીવું ત્યાં સુધી કોણ રહે? હું જ રહું. બરાબર? તો આ 2 કેવા છે? સામ્યવાદી. આપણે ત્યાં ડાબેરી વિચારધારા વાળો એક પક્ષ છે અને એ ક્યાં શાસનમાં છે? કેરળમાં. કેરળ પાછું ભારતનું ભણવામાં પહેલા નંબરે ને. હમણાં આપણે 3 સાક્ષર રાજ્યોના નામ લખ્યા હતા: મિઝોરમ, ગોવા, ત્રિપુરા. યાદ છે? ઓકે, ચાલો. કેરળ અત્યારે શા માટે? તો કયાનું એક પોલીસ સ્ટેશન છે, અને પોલીસ સ્ટેશન છે અર્થુકલ પોલીસ સ્ટેશન. અર્થુકલ પોલીસ સ્ટેશન. પોલીસ સ્ટેશન કરંટમાં આવે? હા. ભારતનું સૌ પ્રથમ ISO સર્ટિફાઈડ પોલીસ સ્ટેશન. આપણે સૌર ઉર્જા સંચાલિત પોલીસ સ્ટેશનો જોયા હોય, જોયા છે? બસ સ્ટેશનો જોયા હોય. આ ISO સર્ટિફાઈડ પોલીસ સ્ટેશન છે. આ સ્ટાન્ડર્ડ છે ને. ISO એ શું છે? સ્ટાન્ડર્ડનો એક સિમ્બોલ છે. તમે સામાન્ય રીતે જોતા હોય ને તો પહેલા તમે શું જોવો? ISO સર્ટિફાઈડ છે કે નથી. યુનિવર્સિટી હોય તો તમે શું જોવો? યુનિવર્સિટી છે
એ હારી છે કે નથી હારી તમને ખબર કેમ પડે? તમે શું જોવો? તો કે સાહેબ અમે એમ આવો જોઈએ, UGC માન્ય છે કે નહીં? UGC માન્ય યુનિવર્સિટીમાં ભણે, આખા દેશમાં હાલે, નહીંતર પછી ડમી યુનિવર્સિટી તરીકે આપણે પસંદ થયેલા હોય તો એ ઘરે રહેવું પડે. બરાબર? એમ ISO છે એ સર્ટિફાઈડ પોલીસ સ્ટેશન પૂછાય તો અર્થું કર. આવું ISO સર્ટિફાઈડ ધરાવતું ગુજરાતનું સૌ પ્રથમ મંદિર કોઈને યાદ છે? અંબાજી. તમને યાદ હોવું જોઈએ અથવા જાણી નવાઈ લાગશે કે અંબાજી મંદિર છે ને એ ગુજરાતનું સૌ પ્રથમ ISO સર્ટિફાઈડ મંદિર છે. ગુજરાતનું સૌ પ્રથમ ISO સર્ટી ધરાવતું મંદિર. આ મંદિરને ISO સર્ટિફાઈડ મળેલું છે. અને અંબાજી મંદિર છે એ પેલું શક્તિપીઠમાં આવે કે ન આવે? આવે. અંબાજી આવે, હા. બહુચરાજી આવે, પાવાગઢ આવે. ગુજરાતમાં કેટલી શક્તિપીઠ? નહીં. ચોટીલા આવતું નથી. પાક્કું? સાહેબ આ અંબાજી કયા માતાજી? એટલે કે અંબાજી માતાજી જ છે. તો એ મૂર્તિ અંબાજી માતાની છે? ના. ગુજરાતનું એવું મંદિર કે જેમાં માતાજીની મૂર્તિ છે જ નહીં. તમે અંબાજી દર્શન કરવા જાઓ તો અહીં અંબાજી માતાની મૂર્તિ છે નહીં. આ મંદિરમાં એકમાત્ર એવું મંદિર છે કે જેમાં શ્રીયંત્ર છે એને માતાજીનું શું ચડાવવામાં આવે? શણગાર, અને પછી પૂજા કરવામાં આવે છે. આ ગુજરાતનું એવું મંદિર છે કે જ્યાં શ્રીયંત્રની પૂજા થાય છે, માતાજીનું મૂર્તિ સ્થાપન છે નહીં. બીજું, આ શ્રીયંત્ર ગુજરાતનું સૌથી મોટું છે. સૌથી મોટું શ્રીયંત્ર ક્યાં છે? તો ક્યાં છે? અંબાજી ખાતે. હાઈટ બાઈટ પહોળાઈ બોળાઈ બધું પૂછે તો બધું 4.5 ફૂટનું છે. બરોબર? તો આવો પણ કંઈક પ્રશ્ન પૂછી શકે. અંબાજીમાં પર્વતોમાં કાંઈ પથ્થર બથ્થર મળે છે? આરસ પહાડની ખાણો ક્યાંની જાણીતી છે? તો જવાબ શું આવશે? અંબાજી. ક્લિયર છે? તો આવો સવાલ પણ હોઈ શકે. ચલો પાછા આપણે અહીંયા આવી જઈએ કે ISO સર્ટિફાઈડ ધરાવતું પોલીસ સ્ટેશન પૂછાય તો કયું લખવાનું? અર્તુકલ પોલીસ સ્ટેશન. ઓકે. ભારતમાં આટલા પ્રશ્નોનું ધ્યાન રાખવાનું છે. તો ભારતના પ્રશ્નો સાથે સાથે આપણે જરા યાદ કરીએ સાહેબ કે ભાઈ ગુજરાતથી ક્યાંથી શરૂ કર્યું હતું? ગુજરાતમાં બીજું સ્પેસ સ્ટેશન, પછી ગુજરાતમાં એટલું જ જોયું હતું. 1,20,000 50,000 બીજી આવાસ યોજના, 50,000 વધારો. એના પછી આણંદ 2 ઉદ્ઘાટન કર્યા. કેના ઉદ્ઘાટન કર્યા છે? એક NDDB નું નવું કાર્યાલય, નામ આપ્યું મણિબેન કાર્યાલય, અને એકનું ભૂમિપૂજન કર્યું, ત્રિભુવન સહકાર યુનિવર્સિટી. 2 કામ કરનાર વ્યક્તિ કોણ? અમિત શાહ. કેન્દ્રીય સહકાર મંત્રીની સાથે સાથે કેન્દ્રીય ગૃહ મંત્રાલય પણ સંભાળે છે. બરોબર? એના પછી આપણે કયો પ્રશ્ન ગુજરાતથી જોયો? આટલું જ જોયું? યસ. અમદાવાદ ગયા. અમદાવાદમાં શું કર્યું? કે સાહેબ અહીંયા આપણે ધ્યાન એ રાખી સાહેબ કે ભાઈ અહીંયા ભારતમાં જોયું હતું 26માં બ્રિક્સ, 27માં શૂટિંગ વર્લ્ડ કપ અને 28માં વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપનું આયોજન કરવાનું છે. આટલું ક્લિયર છે? પછી ભારત આવ્યા. ભારતમાં થઈ ગયું. પછી ભારતમાં 44મી વર્લ્ડ હેરિટેજ સાઇટ કોને જાહેર કરવામાં આવ્યું? મરાઠા લશ્કરી લેન્ડસ્કેપ. મરાઠા સામ્રાજ્યના 12 વ્યૂહાત્મક કિલ્લાઓ. આ 12 કિલ્લામાં 11 ક્યાં છે? મહારાષ્ટ્રમાં. એક ક્યાં છે? તમિલનાડુમાં. તમિલનાડુમાં છે નામ ગિંગી. હા ને? આ ગિંગી ભૂલાય નહીં. શિવનેરી છે તે શું? છત્રપતિ મહારાજનું જન્મ સ્થળ. છત્રપતિ મહારાજ એટલે કે છે ભારતીય નૌકાદળના પિતા. એમનો લોગો છે આપણે નેવીમાં સમાવિષ્ટ કર્યો. અને સુરતને 2 વાર અને 1 વાર ભરૂચ. આટલું ક્લિયર? પાછા આપણે બીજા વાત કરીએ છીએ. દિલ્હીમાં કયું કાર્ડ લોન્ચ કર્યું? દિલ્હીમાં સહેલી કાર્ડ. દિલ્હીમાં મહિલાઓને ટ્રાન્સજેન્ડર માટે મફત છે, બીજા કોઈ માટે મફત છે નહીં. મહારાષ્ટ્રથી 2 સવાલ. મહારાષ્ટ્રથી 2. એક તો ગણેશ મહોત્સવ છે એને રાજ્યનો મહોત્સવ જાહેર કરાયો છે, અને બીજું દક્ષિણ મુંબઈનો કરનાલ પુલ છે એને નામ આપ્યું સિંદૂર પુલ. પાકું?
કેરળ ગયા, કેરળમાં કયું પોલીસ સ્ટેશન જોયું? આથુનલ. તમને ખબર હોવી જોઈએ, આ નામ છે ને 2-4 વાર તમારા મગજમાં પડવું જોઈએ. પછી હું તમને પૂછું ને કયું પોલીસ સ્ટેશન, એ ભલે યાદ ન હોય પણ વિકલ્પ આવશે ને ત્યારે તમને ખબર પડી જશે આ જ હતું. બરોબર. પછી અહીંયા અડાલજ લખ્યું હોય ખબર જ પડે આ ન હોય. કેરળ ગયા હતા આપણે. સમજાય છે? ચાલો, તો ISO સર્ટિફાઈડ પોલીસ સ્ટેશન ને ગુજરાતનું મંદિર પૂછાય તો કયું? અંબાજી. આટલું ક્લિયર છે? ઓકે. એના સિવાય આપણે કયા પ્રશ્નો જોયા ભારતમાં? ભારતમાં બસ આટલા જ જોયા કે હજી કાંઈ રહી ગયું? દિલ્હી જઈ આવ્યા, મહારાષ્ટ્ર જઈ આવ્યા, કેરળ જઈ આવ્યા, કોમન પ્રશ્નોની વાત થઈ ગઈ, 44મી વર્લ્ડ હેરિટેજ સાઇટ અને 26, 27, 28 આટલું જોઈ લીધું. ઓકે. હવે આપણે જવું છે વિશ્વમાં. કે સાહેબ વિશ્વમાં આપણે અમેરિકાથી શરૂ કરવું. કે સાહેબ અમેરિકા છે ને એની એક સંસ્થા છે એનવીડિયા. આ એનવીડિયા કંપની છે ને એણે દુનિયામાં ડંકો વગાડ્યો. કઈ રીતે? એનવીડિયા અમેરિકન US બેઝ કંપની છે. સેમિકન્ડક્ટર ચિપ બનાવે છે સાહેબ. દુનિયા આના ઉપર ટકવાની છે. ભવિષ્યનું હોનું છે આ સેમિકન્ડક્ટર. બરોબર. આપણને આની મહત્તા કોરોનામાં સમજાણી, બાકી ખબર નહોતી કે હું હાલી રહ્યું છે. અને પછી આપણે ગુજરાતમાં 3 ને એક આસામમાં 4 સેમિકન્ડક્ટર પ્લાન્ટ નાખી દીધા. હવે આ સેમિકન્ડક્ટર ચિપ બનાવતી એનવીડિયા કંપની કે સાહેબ આપણે કરંટમાં શા માટે? તો વિશ્વની સૌ પ્રથમ $4 ટ્રિલિયન ઇકોનોમી જનરેટ કરનારી પ્રથમ કંપની છે. આ $4 ટ્રિલિયન ઇકોનોમી તૈયાર કરનારી વિશ્વની પહેલી કંપની આ એનવીડિયા છે. આની સાથે સાથે એવું પણ કહી શકાય વિશ્વની સૌથી મૂલ્યવાન કંપની. મૂલ્યવાન એટલે પૈસાદાર પાર્ટી, બીજું કંઈ નહીં. $4 ટ્રિલિયન ઇકોનોમી આને જનરેટ કરી. હવે મને એમ કહેજો, આપણો ભારત છે ને, ભારત એ $5 ટ્રિલિયન સપના જોવે છે. ભારત આખા દેશની ઇકોનોમી $5 ટ્રિલિયન થઈ જાય એવી આપણે તૈયારી કરી રહ્યા છે, જેથી કરીને ભારત વિશ્વની ત્રીજી પછી બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બને. અને કેટલા ડોલરની? $5 ટ્રિલિયન. આ એક કંપની $4 ટ્રિલિયન ઇકોનોમી ઓલરેડી જનરેટ કરી ચૂક્યું છે. આવું કરનાર પહેલી છે. માઇક્રોસોફ્ટને પાછળ છોડી દીધું છે. બરોબર. તો એનવીડિયા છે એ 2 પ્રશ્ન આમાંથી હોય. એક, કયા દેશની છે? તો પેલું અમેરિકા. કયા ક્ષેત્રે સંકળાયેલી છે? સેમિકન્ડક્ટર ક્ષેત્ર. કેટલા ડોલરની ઇકોનોમી? તો $4 ટ્રિલિયન ઇકોનોમી. આ ન પૂછાય તો એમ પણ બની શકે વિશ્વની સૌથી મૂલ્યવાન કંપની કઈ? એનવીડિયા. બરોબર. ચલો, અમેરિકા પછી આપણે વાત કરવી છે બ્રાઝિલની. સાહેબ બ્રાઝિલની વાત શા માટે કરવી જરૂરી છે? અહીંયા શેનું આયોજન થયું હતું? બ્રિક્સ સમિટ વર્ષ 2025 નું આયોજન ક્યાં થયું હતું સાહેબ? બ્રાઝિલમાં. મને કોઈ કહેશો બ્રાઝિલમાં ક્યાં થયું હશે? રિયો ડી જાનેરો રાજધાનીમાં કર્યું હતું. હવે આ બ્રિક્સ સમિટ 2025 બ્રાઝિલમાં થયું. આપણે ગયા હતા બ્રિક્સ સમિટમાં? આપણે ગયા હતા? આપણે તો ગયા જ હોય ને સાહેબ. અને ગયા હોય તો પાછું શું કર્યું હોય? એ દેશનો સર્વોચ્ચ પુરસ્કાર મળ્યો હોય કે ન મળ્યો હોય? એટલે આપણે લખી દેવાનું ભાઈ બ્રાઝિલનું સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે એ આપણને મળ્યો. ઓકે. બ્રિક્સમાં સભ્ય દેશોના નામ ઉપરથી છે બ્રિક્સ. પહેલા 4 સભ્ય દેશોએ બનાવ્યું હતું બ્રિક. પછી સાઉથ આફ્રિકા જોડાયો એટલે એનું શું નામ આપ્યું? બ્રિક્સ. ચલો મને જરા કહેશો બ્રાઝિલ ઉપરથી બી તો યાદ આવી ગયો તમને? 1 બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ભારત,
ચાઇના, ચીન, સાઉથ આફ્રિકા. આ 5 સભ્ય દેશો ધરાવતું બ્રિક્સ બહુ લાંબુ થયેલું. 2014માં આની સ્થાપનાનું વર્ષ છે. હવે શું થયું કે આ 5 સભ્ય દેશો છે એના પછી 6, 7, 8, 9, 10, 11 હવે બીજા 6 જોડાઈ ગયા છે. બરોબર. અને પ્રશ્નો શું હોય ખબર? પેપર તમારું અઘરું કાઢવું હોય ને તો હાવ આમને પૂછી નાખે, નીચે પૈકી કયો દેશ બ્રિક્સ સભ્યપદ ધરાવતો નથી? અને એમાં આ 5માંથી એકય વિકલ્પમાં નહીં હોય, કારણ કે આ તમને બધાને આવડતા હોય, નામ તો બધાને યાદ જ હોય. બ્રિક્સ તો તમે લખ્યું હોય કે બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને સાઉથ આફ્રિકા. નો આવડી કયા હોય? આ 6 હોય ને. ચલો એ 6 કયા કયા છે? ઈરાન, ઇજિપ્ત, ઇથોપિયા, સાઉદી અરેબિયા. સાઉદી અરેબિયા હોય તો એક હજુ દેશ હોવો જોઈએ. કયો? સાઉદી અરેબિયા હોય તો હજી એક દેશ હોવો જોઈએ. કોને યાદ છે? 11મું છેલ્લે જોડાયેલો દેશ. ચાલો હું આ ઈ વાળામાં એક દેશ હજુ રહી જાય છે એ જોઈ લઈએ આપણે કે ભાઈ આમાં હજુ ઈરાન, ઇન્ડોનેશિયા અને UAE બે અલગ અલગ છે. આ આખું સંગઠનનું નામ છે, આ એક દેશનું નામ છે. બરાબર. UAE અને સાઉદી અરેબિયા, ઇન્ડોનેશિયા. ટોટલ હવે સભ્ય દેશો કેટલા થઈ ગયા છે? 11 થઈ ગયા છે. બરાબર. ને 11 સભ્ય દેશોમાં જો આ ઈ વાળા 4 છે, ઘટ્યો ને એક, આ એક ઈરાન, ઇજિપ્ત, ઇથોપિયા અને ઇન્ડોનેશિયા. પછી આ બે એમને ખબર પડી જાય, UAE અને સાઉદી અરેબિયા. આમ ધ્યાનમાં રાખવાનું, નહીં તો લાંબા સમય ભૂલ પડવાની શક્યતા છે. આ 11 સભ્ય દેશો બ્રિક્સ દેશો છે ને સાહેબ, આ એક આખું સંગઠન થયું. 11 દેશોએ ભેગા મળીને આખું એક સંગઠન બનાવ્યું ને. અને આ સંગઠન છે એમાં ખાલી મને એમ કહેજો, આમ નજર કરજો અહીંયા, વસ્તીમાં આપણને કોઈ પોગે? આ પહેલા નંબરે હતું. આપણી ગણતરી થાય એટલે આપણે રેકોર્ડ બ્રેક કરી લીધો છે. કીધું સૌથી વધારે વસ્તી ધરાવતા 2 દેશ. ક્ષેત્રફળ કોઈની પાસે? રશિયા પાસે. ક્ષેત્રફળમાં તો આ આવે છે કે નહીં? હા કે ના? વસ્તી આની પાસે છે કે નહીં? એટલે કે સાહેબ સૌથી વધારે વસ્તી ક્ષેત્રફળ વાળું સંગઠન તૈયાર થઈ રહ્યું છે. તો વર્લ્ડ બેંક છે ને, વર્લ્ડ બેંક એમાં કેવી તકલીફ છે? વર્લ્ડ બેંકમાં સૌથી વધારે હિસ્સો અમેરિકાનો છે. હવે જે સૌથી વધારે પૈસા આપતો હોય, માનો હું તમને એમ કહું સાદી ભાષામાં, 100 રૂપિયા છે આ બેંક પાસે છે, 100 રૂપિયા બધાય થઈને ભેગા કર્યા, આ 100 રૂપિયામાં 40 રૂપિયા અમેરિકાના છે, તો આમાં કયા દેશનું વધારે હાલે? અમેરિકાનું જ હાલે કે નહીં? હાવ દેશી વાત છે કે સાહેબ આ વર્લ્ડ બેંકને લોન આપી છે, એ લોન ભારતને નથી દેતો, પાકિસ્તાનને દે છે. કોના કહેવાય દેતું હોય છે? અમેરિકા જ કહેવાય દેતું હશે કે નહીં? એટલે આપણે નક્કી કર્યું કે આપણે આવી એક બેંક બનાવી છે અને બ્રિક્સ દેશોએ એક બેંક બનાવેલી છે. કઈ? ન્યૂ ડેવલપમેન્ટ બેંક, NDB. ચીનમાં એનું વડું મથક છે. અને NDB બેંકમાં સૌથી મહત્વની બાબત એક છે કે આમાં 5 સભ્ય દેશોનો હિસ્સો કેવો છે? એક સરખો છે. એટલે મને એમ કહો જોઈએ કે સાહેબ 100 રૂપિયા હોય તો બધાએ કેટલા રૂપિયા આપ્યા હોય? 2 રૂપિયા આપ્યા. બીજું કે આમાં સમાન મૂલ્યનું મહત્વ છે, એટલે બધાની મતની વેલ્યુ એક સરખી. 5 એક સરખો જ મત આપે તો જ થાય. આ વીટો પાવર જેવું કામ થયું. બરાબર. આમાં આપણને ભળતું નથી પાછું, પણ બેંકમાં છીએ પાછા આપણે. બરાબર. આનું એકમાત્ર કારણ છે, કોણ છે? હા કે ના? દુશ્મનનો દુશ્મન આપણો ભાઈબંધ, એ નાતે બધા ઊભા છે. બાકી આપણે એકબીજા હારે ભળતું નથી જ તે. પણ ન્યૂ ડેવલપમેન્ટ બેંક છે એમાં આ 11 સભ્યો થઈ જ ગયા છે. બીજા 2 દેશ જોડાયા જે બ્રિક્સના સભ્ય નથી પણ NDBના સભ્ય બન્યા છે. 2 નવા દેશો
જરા નામ લખી લેશું, કોલંબિયા અને ઉઝબેકિસ્તાન. જો વિશ્વ પણ કરંટમાં એટલું જ અગત્યનું છે અને મેઇન કારણ એવું છે કે વૈશ્વિક લેવલના પ્રશ્નો વિદ્યાર્થીને આવડતા ઓછા હોય. હવે આવા નામ સાંભળીને કેવું થાય? ઉઝબેકિસ્તાન, તજાકિસ્તાન, કિર્ગિસ્તાન, કઝાકિસ્તાન, આ બધા છે કે નહીં? સ્થાન મોટા ભાગના દેશો છે રશિયાથી ઉપર અને રશિયા અને ચીનની વચ્ચેના છે. આપણે એક સ્થાન છે પાકિસ્તાન, અફઘાનિસ્તાન નથી, બરોબર? તો આ રીતે બ્રિક્સ સમિટમાં આપણે કેટલા પ્રશ્નો કે બે આટલું. બ્રિક્સનું આયોજન બ્રાઝિલમાં, ટોટલ સભ્ય કેટલા? 11. બે નવા જોડાયા એ બેંકમાં કઈ? ન્યૂ ડેવલપમેન્ટ બેંક. અને આ બ્રાઝિલમાં યોજાયેલી બ્રિક્સ સમિટ 2026માં ક્યાં યોજાશે? 2026માં ક્યાં યોજાશે? ભારતમાં યોજાશે. આટલું ક્લિયર? હવે બ્રાઝિલમાં બ્રિક્સ સમિટ પૂરું કરી અને આપણે છેલ્લો આંટો મારવા ગયા હતા નામીબિયા. હવે નામીબિયા ગયા હોય તો એને પાછું એવોર્ડ આપ્યો હોય કે ન આપ્યો? આ થઈને 27 થયા, 27મો આંતરરાષ્ટ્રીય પુરસ્કાર. નામીબિયા નામ સાંભળીને મને કહેશો આ યુરોપનો દેશ હશે કે આફ્રિકાનો દેશ હશે? આફ્રિકન દેશ હશે કે નહીં? અને આ નામીબિયા છે એ આ સિસ્ટમ લાગુ કરશે. યુપીઆઈ લાગુ કરનાર પ્રથમ આફ્રિકન દેશ કયો બનશે સાહેબ? નામીબિયા બનશે. યુપીઆઈ નું પૂરું નામ કહીશું? યુપીઆઈ. યુપીઆઈ નું પૂરું નામ આપણે એટલે યુપીઆઈ તમે બધા કરો છો કે નહીં? ફોન પે, ગૂગલ પે, જેટલું કામ કરો છો બધા યુપીઆઈ છે કે નહીં? યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ. પૂછાઈ ગયેલો સવાલ છે. યુપીઆઈ નું પૂરું નામ જણાવો. યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ. આ યુપીઆઈ છે એ દુનિયામાં આપણે ઘણા દેશો છે એમાં લાગુ થઈ ગઈ છે. હવે નામીબિયા આની સાથે કરાર કરનાર પ્રથમ આફ્રિકન દેશ છે. તમને નવાઈ લાગશે, આવી સિસ્ટમ અમેરિકા પાસે નથી. આ આપણે લઈ આવ્યા. આ છે ને દુનિયા જ્યારે કોરોનામાં હતી ને ત્યારે જમાનો આવો કંઈક હતો, કેશલેસ. પૈસા નડવી તો હોય કે કોરોના થઈ જાય લે ત્યારે સમજાય છે ને તમને? કોરોનામાં આપણે એક નવું ક્રાંતિકારી સંશોધન કર્યું. મને તો એવું લાગે છે ભારત ઉપર ભીં વધારે હોવી જોઈએ. ભીં હોય ને ત્યારે જ આપણે કામ કરવી છે, નહીતર કાંઈ કરતા નથી. બરાબર? આ વખતે કેન્સરની રસી રશિયાએ ગોતી, હા કે ના? ચીન છે એને કૃત્રિમ ચંદ્રન, કૃત્રિમ સૂર્યન આવું બધું બનાવ્યું. બધાએ સંશોધન કર્યું ને આપણે 3 મકાઈ શોધી કે મકાઈ છે ને એમાં 3 આવે કે તો કે એના ઉપર નોખા જીએસટી નાખો લે. ત્યારે ક્રાંતિકારી શોધો બધી ભીમાં થઈ છે. પોપકોર્ન ને, હા કે ના? એ તમને ખબર કોણ છે? આપણા નાણામંત્રી નિર્મલા સીતારામન. ટેક્સ લાગ્યો કે ભાઈ પોપકોર્નમાં કે અલગ અલગ આવે કે અમેરિકન આવે એવું શી ખબર. હવે ચાલો, યુપીઆઈ લાગુ કરનાર પહેલો આફ્રિકન દેશ કયો છે? નામીબિયા. પૂરું નામ શું કીધું? યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ. આ ડિજિટલ પેમેન્ટ કરન્સી છે. તમને ખ્યાલ છે આપણે આવું કંઈક વાપરીએ છીએ, રૂપે કાર્ડ છે એ પણ યુપીઆઈ દ્વારા એટલે કે સીપીઆઈ દ્વારા લાગુ થયેલું છે. અને રૂપે આપણી ડિજિટલ કરન્સી પણ છે. ભવિષ્યમાં વિશ્વમાં મોટા ભાગે ડિજિટલ કરન્સીથી વ્યવહાર થવાનું ચાલુ થઈ જશે. ઓલરેડી એક કરન્સી છે એને ક્રિપ્ટો તરીકે ઓળખાય છે. ક્રિપ્ટો કરન્સીમાં બિટકોઈન નામ તમે બહુ સાંભળ્યું હોય, ઇથેરિયમ ને આ તે ઘણું સાંભળ્યું, પણ હજુ એને માન્યતા ભારતમાં મળી નથી. બરાબર? એટલે આપણે આ યુપીઆઈથી લાગુ કરનાર કયો દેશ છે ભાઈ? નામીબિયા. બ્રાઝિલમાં આપણે કઈ સમિટનું આયોજન કર્યું? બ્રિક્સ. અમેરિકાની કઈ સંસ્થા? એનવીડિયા છે. અને કેટલી? 4 ટ્રિલિયન. બરોબર? ઓકે. અને છેલ્લો ઇટલીથી એક સવાલ જોતા જઈએ. T20 વર્લ્ડ કપ 2026
26 પ્રથમવાર ક્વોલિફાય એટલીની ક્રિકેટ ટીમ છે એ 2026ના T20 વર્લ્ડ કપમાં પહેલી વાર ક્વોલિફાય થઈ છે. ક્વોલિફાય થયાનો અર્થ શું થયો? આવતી વખતે T20 વર્લ્ડ કપમાં કયા દેશની ટીમ તમને જોવા મળશે? ઇટાલીની જોવા મળશે. ક્યાં યોજાવાનું છે આ વર્લ્ડ કપ? યાલને ભારતમાં જોઈ, પણ આ સંયુક્ત રીતે યોજાવાનું છે. ભારત અને શ્રીલંકા. આમાં ત્રીજો હતો, પછી આપણે કાઢી નાખ્યો. કોણ હોય? હા, આપણે ચેમ્પિયન ટ્રોફી રમવા નથી જતા. તમને ખબર ને, ભારત અને પાકિસ્તાનની મેચો બધી ક્યાં રમાય? દુબઈમાં. પાકિસ્તાન યજમાન હતું ને, અને આખું સ્ટેડિયમ બને કરોડોના ખર્ચે, અને વાત ફેલાઈ દીધી કે ભારત અને પાકિસ્તાન બે જ ફાઇનલમાં આવવાના છે. અને આ ખાલી ફાઇનલમાં બધા પબ્લિક જોવા આવે ને એનો બ્રોડકાસ્ટિંગનો ખર્ચો છે ને, એમાં તો પાકિસ્તાનની ઇકોનોમી છે બળ મળી જાય. આપણે કીધું નહીં થવું, જાઓ. હે, આવું થોડું હાલે કે ભાઈ અમે યજમાન છીએ, આના માટે તટસ્થ દેશમાં રમાડો. નક્કી કર્યું ક્યાં રમાડો? દુબઈમાં રમાડો. જીત્યા આપણે. એનું એકમાત્ર કારણ છે આપણી બધી મેચ અહીંયા જ હતી. પાકિસ્તાન રમવા આપણે ગયા નથી. બરોબર. હવે પાછું ભારતમાં અને શ્રીલંકામાં યોજાશે, એટલે ભારતમાં ફાઇનલ હશે એ પાકું છે. ભારતમાં વાત થઈ ને કે ભારતમાં, એટલે પાકિસ્તાને પહેલા કીધું જો અમે ભારત રમવા નહીં આવ્યું, તમારે અમારી મેચ ક્યાં રાખવી પડશે? દુબઈમાં. એ કે કાંઈ વાંધો નહીં, 26 આવવા દો, જોયું જશે. બરાબર. નહીંતર આપણે શું કહીશું? દુબઈ ઠેઠ નહીં જાઓ, ક્યાં વ્યા જાય? લંકા વ્યા જાય, કાંઈક થઈ જશે. કારણ કે અત્યારે બધું આપણી પાસે છે ને, BCCI આપણી પાસે, ICC આપણી પાસે. કોણ છે ICC ના ચેરમેન? જય શાહ. આ કોના સુપુત્ર છે? અમિત શાહ ના પુત્ર. અરે કરી, ચલો કઈ વાંધો નહીં, ઓળખો છે ને? હા. આમાં શું થાય, આપણે રેકોર્ડ થતું હોય ને એટલે નક્કી નહીં, આપણે કટ કરવાનું ભૂલી ગયા હોય તો, નહીંતર આપણે બધું કહીએ કે. બરાબર. ચલો રેડી? ઓકે, તો આટલા સુધી રાખીએ.